વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં જ પાણીના ફાંફા પડતા તંત્રના ટેન્કર રાજનો જીવંત પુરાવો સામે આવ્યો છે। સામાન્ય નાગરિકોની પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહેલી પાલિકાએ હવે પોતાની કચેરીની જરૂરિયાત સંતોષવા માટે પણ ફાયર ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે। હજુ તો ઉનાળાની ગરમીની શરૂઆત થઈ રહી નથી, ત્યાં જ પાલિકા ભવનમાં પાણીની તંગી સર્જાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે। વડોદરા શહેરમાં પાણીના ફાંફા છે એનો બોલતો પુરાવો જોવો હોય તો વડોદરા મહાનગરપાલિકાની એક કચેરી જોઈ શકો છો કે કચેરીને ખુદ જે છે તે બહારથી પાણી મંગાવવાની જે છે એ આ ફરજ પડી રહી છે। આ વડોદરા મહાનગરપાલિકાનું આ ટેન્કર છે કે જે ટેન્કર મારફતે પાણી મંગાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારના આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે રીતે પાણીની જે કિલ્લત છે એ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પણ આમાંથી બાકાત નથી એવું આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થઈ શકે છે કે પાલિકાને ખુદ પાણીના ફાંફા પડી રહ્યા છે। તો આમ નાગરિકનું શું હશે એ કહેવું તો મુશ્કેલ છે। રૂપેશ શોખથી GSTV વડોદરા।